છે. પીએનબી પંજાબ નેશનલ બેંકમાં જગદીશભાઈ મિડ ટર્મ માટે એમને અહીંયા ઊભા રહેવું છે. ઊભા રહેવાય કયા ટાર્ગેટ્સ માટે અહીંયા આપણે ઊભા રહી શકીએ? આજે જેનો 124 રૂપિયા અને 48 પૈસાનો 52 વીક લો હાઈ પડ્યો છે. આ પર્ટિક્યુલર શેર આપણે જાણીએ છીએ કે ખાસ કરીને પંજાબ નેશનલ બેંક અને જેટલી બી પબ્લિક સેક્ટર બેંકો છે દે બીન ઓલ ડુઈંગ વેરી વેલ, એટલે એમાં કોઈ સવાલ નથી. આમ તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ આ શેરનો ભાવ લગભગ 289 સુધી પણ પહોંચ્યો હતો. પણ અત્યારે જે રીતની પરિસ્થિતિ છે અને જે રીતના આ બધી બેંકોના જે રીતે પરિણામ અત્યારે એક પછી આવવાના ચાલુ થયા છે, એનાથી મને એવું લાગે છે કે ગવર્મેન્ટ જે અત્યારે હાઇક કરવાની કોશિશ કરે છે ફોરેન ઓનરશિપની, પબ્લિક સેક્ટર બેંક્સમાં લગભગ એવું કહેવાય છે કે 30% અહીંથી પણ વધારે ઉછાળ આવી શકે જો ગવર્મેન્ટ ફોરેન ઓનરશિપનું જે કેપ છે 49% કરે. એટલે તો લગભગ $4 બિલિયન જેટલો MSCIનો જે લીક ઇન્ફ્લો છે એ કદાચ આવી શકે અને મોટો ગેઇન આ પર્ટિક્યુલર સેક્ટરને થઈ શકે એવો છે. હવે પબ્લિક સેક્ટર બેંકમાં સરકાર શું પોતે નિર્ણય લે છે તો સેન્ટર પર આધાર રાખે છે. પણ એક વસ્તુ ચોક્કસ ચર્ચામાં ચોક્કસ છે કે PSBમાં કદાચ એ લોકોને કોઈ સ્ટેક વધારવાની થોડી પરમિશન આપે તો એ લોકોની જે ઓનરશિપ ભલે ઓનરશિપ ગવર્મેન્ટ ઓનલી સરકાર પાસે જ રહેશે, પણ એક ઇન્ફ્લોનો બહુ મોટો એક ચોક્કસ થઈ શકે છે. મને એવું લાગે છે કે એક સૌથી સારો શેર જો તમે PSU બેંકમાં ગણો તો એક બેંક ઓફ બરોડા, પછી એક નાની જ વેલ્યુનો તમે ગણો તો આ પંજાબ નેશનલ બેંક છે. અને કદાચ તમારી પાસે હોય તો ચોક્કસ તમે હોલ્ડ કરી રાખો, અને જો તમે ખરીદી કરવાની ઈચ્છા રાખતા હો તો પણ તમે ખરીદી કરી શકો છો. મને એવું લાગે છે કે આ શેરમાં હજુ ઘણું પોટેન્શિયલ બાકી છે. અને સાથે બેંકે જે કોન્સોલિડેશનની વાતો કરી છે સરકારે કે માત્ર 2 કે 3 બેંક જ રહેવાની છે, એમાંથી વન ઓફ ધી 3 બેંક્સ વિચ ઇઝ ગોઈંગ ટુ રિમેઇન આઇડેન્ટિટી ઇટ વિલ બી પંજાબ નેશનલ બેંક. એટલે જો તમે આ ભાવે ખરીદી કરો તો ચોક્કસ સ્ટોપ લોસ રાખજો ફોર સેક ઓફ સેફ્ટી 110 રૂપિયાનો, પણ હોલ્ડ ઇટ ફોર લોંગર ટાઈમ. મને એવું લાગે છે કે અહીંથી હજી પણ લગભગ 25-30% પોટેન્શિયલ આ શેરમાં છે. એટલે 110 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે આ ભાવે પણ ખરીદી કરી શકો છો.